ઓલ ગુજરાત ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન દ્વારા ટેક્સ કોન્ક્લેવનું આયોજન. ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એ ગુજરાતનો ટેક્સ પ્રોફેશનલની એપેક્સ બોડી છે જે 30 કરતાં વધુ સંસ્થાકીય સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર ગુજરાતમાં ટેક્સ પ્રેક્ટિસમાં જ્ઞાન વિનિમય અને વ્યવસાયિક વિકાસ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન ભારતનો સૌથી જૂનો અને પ્રતિષ્ઠિત ટેક્સ એસોસિએશનમાંનું એક છે, જેમાં 1400થી વધુ સભ્યો છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ પ્રેક્ટિશનરનો સમાવેશ થાય છે. આ બંને સંસ્થા દ્વારા 6ઠ્ઠી વખત ટેક્સ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. 5 વર્ષથી એજીએફટીસી અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન આ મહાકુંભ અહીંયા યોજી રહ્યું છે. આ અમારું 6ઠ્ઠું વર્ષ છે. 6ઠ્ઠા વર્ષ સુધી આ મહાકુંભને યોજવું એટલે સમજવા જેવી વસ્તુ છે કે અમે બધા જ અમારા મેમ્બર્સ માટે સારું નોલેજ એમને મળે એના માટે અમે પૂરા ઇન્ડિયામાંથી સારા સારા સ્પીકર બોલાવીએ છીએ અને એ સ્પીકર્સ અહીંયા આગળ જ્ઞાન એમને સારી રીતના પીરસે છે. હવે જ્ઞાનનો આપણે 2 રીતે મતલબ કરીએ, લર્ન અને રીલર્ન. કારણ કે જે લર્ન કર્યું છે એને સારું કરવા માટે રીલર્ન કરવું પણ જરૂરી છે અને એના જ માટે અમે આ એકચ્યુઅલમાં એજીએફટીસી અને આઈટી બાર 6 વર્ષથી આ કોન્ક્લેવ અમે યોજી રહ્યા છીએ. આનો મેઇન ઉદ્દેશ અમારો એક જ છે કે અમારા મેમ્બર્સને સારું શીખવાડવું અને સાથે સાથે હવે તો એવું થઈ ગયું છે કે આજના ટાઈમમાં એ લોકોને મળવાનું બી નથી થતું, એ પણ અહીંયા સારું થઈ જાય છે. પણ અમે લોકો 6 વર્ષથી જેટલા બી પાર્ટિસિપન્ટને અમે બોલાવીએ છીએ તો 450+ અહીંયા અમારા પાર્ટિસિપન્ટ હોય છે અને આ મહાકુંભમાં અને બધા જ પાર્ટિસિપન્ટ એમાં છે ને જ્ઞાનની ડૂબકી લગાવે છે. 2 દિવસીય સેમિનારની અંદર આ 6ઠ્ઠી શ્રેણી છે. ગુજરાત રાજ્યના સમગ્ર કર વ્યવસાયી અત્રે ઉપસ્થિત થયા છે મોટી સંખ્યામાં, તેમજ ઓનરેબલ જસ્ટિસ શ્રી જયંતભાઈ આજના મુખ્ય ઉદ્ઘાટક છે, તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સતીશભાઈ શર્મા આજે ઉપસ્થિત છે. આજે ગુજરાત રાજ્યના મોટા શહેરોમાંથી આશરે 450થી વધુ કર વ્યવસાયીઓ આજે એક ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે 2 દિવસીય સેમિનારમાં હાજર છે અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે. ગુજરાત રાજ્યના તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય તજજ્ઞો આજે અહીંયા સેમિનારમાં ઉપસ્થિત રહી અને તેમનો જ્ઞાનના મહાકુંભમાં પોતાનું યોગદાન આપવાના છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જેબી ઓડિટોરિયમ ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવમાં ઇન્કમ ટેક્સ અને જીએસટીને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જેમાં રાજ્યભરમાંથી 450થી વધુ ટેક્સ પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ન્યાયાધીશ જયંતભાઈ પટેલ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ દ્વારા કરવામાં આવનાર છે. તેઓએ 7 પ્રિન્સિપલ્સ ઓફ ટેક્સ સેશન પર માર્ગદર્શન આપશે અને હાજર સભ્યો સાથે ટેક્સ સિસ્ટમ કેવી રીતે ટેક્સ પેયર માટે વધુ લાભપ્રદ બને તે અંગેના સૂચનો પણ આપ્યા હતા. ટેક્સ પ્રોફેશનલ તરીકે ટેક્સેશન લોઝ, ઇનડાયરેક્ટ લોઝ હોય કે ડાયરેક્ટ ટેક્સ લોઝ હોય, એમાં ઘણા બધા ફેરફાર એવરી ડે આવતા હોય છે. પણ સામે આખા ઓલ ઓવર ઇન્ડિયાની જે એક્સપર્ટ ફેકલ્ટીઝ જે છે એ લોકોને સાંભળવાનો મોકો જે ટેક્સ પ્રોફેશનલ હોય છે એમને અવેલેબલ થતો નથી. તો એમના માટે એ સરળતા થાય અને 2 દિવસ એમને પ્યોર જ્ઞાન મળે અને એ લોકોને લોઝમાં જે પણ ચેન્જીસ આવ્યા છે અથવા તો આગળ ટેક્સેશન લોઝનું શું ફ્યુચર છે એની માહિતી મળે, એ માટે 2 દિવસ ફક્ત ભણવા સિવાય ટેક્સેશન પ્રોફેશનલ્સને કોઈ તકલીફ કોઈ બીજું કામ કરવાનું નથી અને એ લોકો સળંગ 10-10 કલાકનું ભણે છે અને એમને અમે ચાર ટાઈમનું એમને દરેક પ્રકારનું ફૂડ અને એવરીથિંગ ફેસિલિટી અમે અહીંયા જ આપીએ છીએ કે એ લોકોને બીજે ક્યાંય જવાની જરૂર ના પડે. પણ આ જે 2 દિવસનો જે મહાકુંભ છે એમાં જ્ઞાનનું મંથન થાય છે અને સામે એક્સપર્ટ ફેસિલિટી જે એક્સપર્ટ ફેકલ્ટીઝ છે એમને સવાલો પણ પૂછી અને એ લોકો એમની જે પણ ક્વેરીઝ છે એમનું સમાધાન પણ લાવે છે. આ ટેક્સ કોન્ક્લેવનો મેઇન હેતુ આ છે. ચીફ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સના પ્રિન્સિપલ સતીશ શર્માએ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ 1990થી આજ સુધી ઇન્કમ ટેક્સ સિસ્ટમ વિકાસ પ્રક્રિયા વિશે માહિતી આપી હતી અને ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેકનોલોજી દ્વારા પ્રોસેસિંગ, રિફંડ, ટીડીએસ, એસએફટી થી ડેટા કલેક્શન, ઇનસાઇટ સિસ્ટમ્સ,
ઘટી રહેલ સ્ફૂર્તિ વિશે વિગતો પણ પૂરી પાડી હતી. તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.